નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ નામનું જે આપણું 8મા નંબરનું પ્રકરણ છે એની ચર્ચાઓ લગભગ અડધા સુધી આપણી પૂરી થઈ ગઈ છે. બરાબર. લાસ્ટ લેક્ચરમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન નામના ટોપિક એને લગતું એક ઉદાહરણ એની ચર્ચાઓ આપણે કરી હતી. હવે આજે જે આપણો ટોપિક છે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ વિશેનો છે. ચલો, એકચ્યુઅલી જૂના સિલેબસમાં બંને હતી, નવા સિલેબસ બંને ટોપિક્સ હતા. નવામાં માત્ર નિષ્ક્રમણ ઝડપ પર જ ફોકસ કરવામાં આવ્યું છે, છતાં પણ શરૂઆતમાં બે સ્ટેપ આપણે એવા જોઈશું કે જેમાં નિષ્ક્રમણ ઉર્જા શું છે એ પણ તમને ખ્યાલ આવે. ચાલો જો, એના માટે આકૃતિની કોઈ જરૂર નથી, ધ્યાનથી સાંભળજો. છતાં પણ આપણી સમજૂતી આપણને વધારે ક્લિયર થાય ટોપિક, એના માટે આપણે આકૃતિ દોરીશું. ચલો, આરી જેટલી ત્રિજ્યા ધરાવતો પૃથ્વીનો ગોળો દર્શાવીએ. બરાબર. ચલો, પૃથ્વીની સપાટી પર કોઈક m દળનો પદાર્થ સ્થિર પડેલો છે. ચલો, m દળના પદાર્થ સ્થિર પડેલો એટલે એની ગતિ ઉર્જાનું સૂત્ર કયું મિત્રો? તો 1/3 mv², 1/2 mv². v શૂન્ય સ્થિર પદાર્થ એટલે સ્થિર પદાર્થની ગતિ ઉર્જા હંમેશા શૂન્ય થાય. તો આ પદાર્થ પાસે માત્ર સ્થિતિ ઉર્જા છે, u અથવા w છે કઈ હતી. બરાબર. ચલો, કેટલી સ્થિતિ ઉર્જા હોય? -gmem છેદમાં અંતર કેટલું છે? r. જો કોઈ પદાર્થને આટલો જ આ એની બંધન ઉર્જા પણ કહેવાય. હા, જો માઇનસ ઉર્જા જ્યારે પણ આવે, તમે કેમિસ્ટ્રીમાં પણ આવું આવશે, ઋણ નિશાની આવે ઉર્જામાં, એટલે આ બંધન કહેવાય. ટૂંકમાં આટલી ઉર્જા મળે ધન સ્વરૂપે તો એ છૂટો થાય. આ તો એ ઋણ ઉર્જાનો મતલબ શું થાય કે એટલી ઉર્જાથી તો એ બંધાયેલો છે, એ ઉર્જા વડે કંઈ કાર્ય નથી કરી શકવાનો પદાર્થ, પરંતુ એ બંધાયેલો છે. જો એને મુક્ત કરવું હોય પોતાને, તો આટલી ઉર્જા એને ધન સ્વરૂપે મળવી જોઈએ. પદાર્થને આટલી જ ઉર્જા ધન સ્વરૂપે આપવામાં આવે, ધન અને તે પણ ગતિ ઉર્જા સ્વરૂપે. તો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસરમાંથી મુક્ત થાય, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય. આ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. નિષ્ક્રમણ ઉર્જા એટલે બંધાયેલો છે, એ એટલી ઉર્જા એને આપણે ધન સ્વરૂપે આપીશું તો એ પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષણની અસર છે, એમાંથી એ મુક્ત થઈ શકે. ચાલો, હવે આપણે જે આ વધારાનું છે, આટલી જે માહિતી છે એ એક્સ્ટ્રા છે, તમને ધ્યાન રહે એના માટે છે. હવે જે આપણે ટોપિક છે તે એઝ અ થિયરી આપ્યો છે. નિષ્ક્રમણ ઝડપ એટલે શું એના માટેની વાત કરી છે. ચાલો, નિષ્ક્રમણ ઝડપની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આપણે બધી ધારણાઓ બાંધતા જઈશું અહીંયા આગળ. ચલો, ધારણામાં પહેલું કે ધારો કે કોઈ પદાર્થ અનંત અંતરે પહોંચે vf ઝડપે. બરાબર. કોઈ પદાર્થને આપણે એટલી બધી ઉર્જા આપી કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જો અનંત અંતર કોને કહેવાય? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જ્યાં પૂરું થાય તે પછીનું અંતર
અનંત અંતર, બરાબર, તે બાઉન્ડ્રીથી જ આપણે અનંત અંતર પકડીએ છીએ. ચાલો, કોઈક પદાર્થ vf જેટલી ઝડપે અનંત અંતરે હોય, અનંત અંતરે પહોંચે તો એની કુલ ઉર્જાનું સૂત્ર લખીએ. જો આપણો પહેલો સ્ટેપ અનંત અંતરે vf ઝડપે ગતિ કરે તો તેની કુલ ઉર્જા એ કૌંસમાં ઇન્ફિનિટી લખી દઈએ, બરાબર. ચલો, અનંત અંતરની ઉર્જા, કુલ ઉર્જાનું સૂત્ર કયું? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને W1 કહી દઈએ અને ગતિ ઉર્જાનું સૂત્ર કયું આવે તો 1/3 m v એટલે vf નો સ્ક્વેર. ચાલો, સ્થિતિ ઉર્જા જે છે સમજવું ધ્યાનથી. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી કે સ્થિતિ ઉર્જાનું સૂત્રમાં છેદમાં અંતર આવે છે. ચાલો, તમે અનંત અંતરે જાઓ ધેટ મીન્સ કે છેદમાં ઇન્ફિનિટી આવવાનું. જો ઇન્ફિનિટી છેદમાં આવતું હોય તો અંશમાં ગમે તે હોય, છેદમાં જો અનંત આવ્યું એનો મતલબ કે ભાગાકારનું મૂલ્ય થઈ જશે 0. એટલે આપણે અહીં જે નોંધ લખી દઈશું કે સ્થિતિ ઉર્જા જે છે અનંત અંતરે કેટલી આવશે? 0. તો બચી કેટલી ઉર્જા? માત્ર ગતિ ઉર્જા જ બચી અને એનું સૂત્ર કયું? 1/3 m vf². જો આ સમીકરણ નંબર 1. કારણ અહીં લખીશું અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0. કેમ 0 હોય તો રીઝન આ યાદ રાખવાનું, છેદમાં ઇન્ફિનિટી જો મૂકો અનંત તો ભાગાકાર 0 થાય એટલા માટે, બરાબર. ચાલો, તો આપણો આવું એક સમીકરણ મળ્યું. અનંત અંતરે કુલ ઉર્જા 1/3 m vf² જેટલી કોઈ પદાર્થની ઉર્જા છે. એ પદાર્થ અનંત અંતરે પહોંચીને એની ઝડપ કેટલી છે? vf જેટલી. ચાલો, હવે એને આપણે જ્યાંથી ફેંક્યો છે ત્યાંની વાત કરીએ. ચાલો, ધારી લો કે એ પદાર્થને આપણે પૃથ્વીની સપાટીથી કંઈક h ઊંચાઈએ ત્યાંથી એને આપણે ફેંકીએ એમ વિચારીએ, બરાબર. ચાલો, તો ટોટલ અંતર કેટલું થવાનું છે? આટલું અંતર r અને h એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું? r પ્લસ h. ચલો, આ પ્રારંભિક સ્થાન. ધારો કે કોઈ એ જે પદાર્થ છે અનંતે આટલી ઉર્જા ધરાવે છે એને આપણે કેટલી ઊંચાઈ પરથી ફેંક્યો? h વત્તા r ઊંચાઈથી એને ફેંકવામાં આવે. એની ઝડપ ધારો કે vi જેટલી છે તો એના માટેની કુલ ઉર્જાનું સૂત્ર લખીએ. ચાલો, h r પ્લસ h અંતરેથી vi ઝડપે જો પદાર્થને પ્રારંભિક ગતિ કરાવવામાં આવતી હોય તો પ્રારંભિક કુલ ઉર્જા કેટલી થાય એના વિશે લખીએ. જો આ પહેલો સ્ટેપ આપ્યો, આપણે સ્ટેપ વાઇઝ લખીએ તો થોડુંક તમને સરળ રહેશે. હવે બીજો સ્ટેપ લખીએ. ચાલો, પદાર્થને પ્રારંભિક સ્થિતિ શું છે એની વાત કરીએ. r પ્લસ h ઊંચાઈ હતી આ vi ને vf, i અને f સંજ્ઞા શું સૂચવે છે? i એટલે ઇનિશિયલ નો ગુજરાતી મીનિંગ થાય પ્રારંભિક અને f એટલે ફાઇનલ નો મીનિંગ થાય અંતિમ. તો vi ઝડપેથી vi ઝડપે ગતિ કરાવતા કુલ ઉર્જા જો અનંત ઉર્જા લખી તો ઇન્ફિનિટી લખ્યું તો અહીંયા તો e કૌંસમાં r વત્તા h. કુલ ઉર્જા આ જ રીતે બંનેનો સરવાળો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચાલો, ગતિ ઉર્જા કેટલી થવાની? તો ગતિ ઉર્જા 1/3 m vi². સ્થિતિ ઉર્જા ઋણ આવે કેટલી? -gmem છેદમાં r વત્તા h. સમીકરણ નંબર 2. ચલો, ઉર્જા સંરક્ષણનો નિયમ શું કે એ સાર્વત્રિક છે. ઉર્જા સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક દરેક જગ્યાએ લાગુ પડે.
તો જે પદાર્થ છે એની પ્રારંભની ઊર્જા અને અંતિમ ઊર્જા બંને કેવી થવાની સરખી. તો આપણે એને સમજાવી દઈશું. તો સમીકરણ 1 અને 2 ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે કેવા થવા જોઈએ? સમાન. તો લખીએ અહીં ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ऊर्जा संरक्षणના નિયમ મુજબ પદાર્થની પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા. ચલો ચોખવટ કરી લઈએ. બુકમાં આવું કંઈક કર્યું છે. જે અનંત અંતરે જે સ્થિતિ ઊર્જા જેને W1 કહ્યું છે તે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ W1 સરવાળામાં રાખી મૂક્યું છે અને પછી ઉડાવી દીધું છે સરખામણી વખતે. પરંતુ અહીં આપણે નોંધ લખી દેવાનું કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી છે? 0. તો એને વારંવાર લખવાની કે ઉડાવવાની જરૂર નથી. એ સ્થિતિ ઊર્જા આપણે અહીંથી 0 લઈ લીધી. એટલે અહીં પાછળ W1 ની કોઈ ગણતરીનો સ્કોપ રહેતો નથી, એટલે જરૂરિયાત રહેતી નથી. ચાલો બંને ઊર્જાને સરખાવી દઈએ. અંતિમ ઊર્જા એટલે 1/3 mvf² ઇક્વલ ટુ પ્રારંભિક ઊર્જા એટલે આ બીજું જે સમીકરણ છે તે 1/3 માઈનસ GMEM I પ્લસ H. ચલો આવું કંઈક સરખામણી કરતા આપણને સૂત્ર મળી ગયું. બરાબર. ચલો હવે જે છે અહીં આપણે એક લોજિક લગાવવાનું છે અને પછી નિષ્ક્રમણ જગતનું સૂત્ર મેળવીશું. ચલો લોજિક કંઈક આવું છે. જો આ ગતિ ઊર્જા જે છે તે આના કરતાં મોટી હોય, આ ઋણ છે બંધન, બરાબર, તો આનું મૂલ્ય જે છે આના કરતાં મોટું હોય તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર નીકળી જાય, બરાબર, અને એની પાસે કંઈક વેગ બચે પણ. અને જો આનું મૂલ્ય આના જેટલું જ હોય, આ બે સરખા હોય, બરાબર, સમજો ધ્યાનથી, આ બંને જો સરખા હોય તો પદાર્થ માંડ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર તો નીકળશે જ, બરાબર. બહાર નીકળ્યા પછી એની પાસે કોઈ ગતિ ઊર્જા બચતી નથી. ફરીથી સમજો, આ બે જે છે સપાટી પર હતા, પૃથ્વીની નજીક હતા ત્યારની વાત. સ્થિતિ ઊર્જા એટલે બંધન, એના કરતાં વધારે ગતિ ઊર્જા હશે તો પદાર્થ બહાર નીકળી જ જવાનો છે, અથવા એના જેટલી જ હશે તો એ જસ્ટ બહાર નીકળશે અને ત્યાં જઈને એનો વેગ શૂન્ય થઈ જશે, બહાર તો નીકળી જશે પૃથ્વીના ક્ષેત્રની. એટલે આપણે જે ઊર્જાની વાત કરવાની છે નિષ્ક્રમણ ઊર્જા, એ ઓછામાં ઓછી એવી ઊર્જા અથવા તો નિષ્ક્રમણ ઝડપ એટલે મિનિમમ ઝડપ, ઓછામાં ઓછી ઝડપ એવી કે જેનાથી આપણે ફેંકીએ તો પદાર્થ ક્ષેત્રની બહાર તો જવો જ જોઈએ. બહાર જઈને એની પાસે કોઈ ઊર્જા બચે નહીં બચે એ કંઈ મેટર નથી કરતું. તો આપણે અહીં લખીશું આ આપણને ધન મળવું જોઈએ, વીએફ ધન હોય તો પદાર્થ બહાર જઈને એની પાસે સાંભળો, વીએફનું મૂલ્ય ધારો કે 5 મીટર પર સેકન્ડ હોય તો આપણે એમ કહી શકીએ કે અનંત, વીએફ એટલે અનંત અંતરે, તો અનંત અંતરે જઈને એની પદાર્થનો વેગ 5 મીટર પર સેકન્ડ બચે છે એમ કહેવાય. ચલો વીએફ જો શૂન્ય હોય, સાંભળજો, વીએફનું મૂલ્ય જો શૂન્ય હોય તો એનો મતલબ એવો થાય કે પદાર્થ અનંત અંતરે પહોંચી ગયો પણ ત્યાં જઈને એનો વેગ શૂન્ય થઈ ગયો. તો આ જો 0 થતો હોય તો તે સમયે આ લઘુત્તમ ઝડપ મળે પૃથ્વી પરથી આપણે જે આપવી પડે તે, જેને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. એક શરત લખીએ કે ચલો અહીં વીએફ નું મૂલ્ય શૂન્ય અથવા ધન હોય તો જ પદાર્થ અનંત અંતરે પહોંચે. એના માટેની શરત માટે 1/2 m vi², ચલો એ આના જેટલો અથવા એના કરતા મોટો હોવો જોઈએ. ચલો આમાં પણ કે ન્યૂનતમ ઝડપ પદાર્થને અનંત અંતરે પહોંચાડવા માટે જરૂરી ન્યૂનતમ ઝડપ લખવી હોય તો ઇક્વલનું ચિહ્ન લઈ લેવાનું અને મોટી ઝડપ જોઈતી હોય તો ગ્રેટર ધેન લખી શકાય. આમ પહોંચાડવા માટે
જરૂરી ન્યૂનતમ એટલે લઘુત્તમ, ચલો 1/3 ઝડપને નામ આપી દઈએ vi અને એની બાજુમાં લખી દઈએ મિનિમમ. કે તમે જો આ સૂત્રમાં ઇક્વલ ટુ ને ચિહ્ન મૂકશો, ગ્રેટર ધેન ને બદલે બરાબરનું ચિહ્ન મૂકો તો vi ન્યૂનતમ હશે, ઓછામાં ઓછો હશે. માટે 1/3 m vi પણ કેવો હતો? મિનિમમ. મિનિમમ શબ્દ લખીએ vi માં તો અહીંયા ઇક્વલ ટુ લખી દેવાનું, gmm છેદમાં re પ્લસ h. ચાલો, આ તો આપણે એક જગ્યા ઊંચાઈથી પદાર્થ ફેંકવાની વાત કરી. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ કેવી તો લખીએ. આ જે ન્યૂનતમ ઝડપ લખ્યું છે એને જ કહેવાય નિષ્ક્રમણ ઝડપ. ધ્યાનમાં રાખો. તો પૃથ્વીની સપાટી પર હોય સપાટી પર એટલે જો અહીંયા h નું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. નિષ્ક્રમણ ઝડપ, ચલો સપાટી પર સૂત્ર લખીએ 1/3 m vi મિનિમમ ઇક્વલ ટુ gmem છેદમાં re. સપાટી પર એટલે અહીંયા h નું મૂલ્ય 0. ચલો આવું કંઈક મળ્યું. આ m બંને બાજુ કેન્સલ કરી દઈએ, 2 ને પેલી બાજુ લઈ જાવ એટલે vi મિનિમમ, તો પેલી તરફ ગયા 2gme છેદમાં re. ચલો તો આ ફાઇનલ નિષ્ક્રમણ ઝડપનું આપણને સૂત્ર મળ્યું. સમજો ધ્યાનથી. આ પરિણામી સૂત્ર છે આ પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ. આનું આપણે બીજું સ્વરૂપ પણ મેળવી શકીએ, અથવા. ચલો અથવા વાળું સ્વરૂપ કેમ મેળવાય? તો ગુરુત્વ પ્રવેગને આમાં લાવી શકાય. ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પર કેટલો હોય? gme છેદમાં re સ્ક્વેર. અહીંયા સ્ક્વેર જોઈએ છે, બરાબર? તો re વડે ગુણીને re વડે ભાગીએ, અથવા તમે આમ કરી શકો. બીજું સ્વરૂપ મેળવવા માટે ચલો ગુરુત્વ પ્રવેગ g બરાબર gme છેદમાં re સ્ક્વેર. હવે અહીંયા તો gme છેદમાં re છે, તો એક re જે છે એને આ બાજુ લઈ આવો. માટે g re બરાબર gme છેદમાં re. તો જો re સ્ક્વેર માંથી એક re ને આ તરફ કરે. હવે આ કિંમત અહીંયા એન્ટર કરી દો એટલે નિષ્ક્રમણ ઝડપનું બીજું એક સૂત્ર આપણને મળશે. માટે vi મિનિમમ ઇક્વલ ટુ 2 gme છેદમાં re ને બદલે શું મૂકવાનું? g re. ચાલો અહીં આજે છે અહીં વર્ગ, એક આપણે વર્ગ કરવાનું રહી ગયું છે. ધ્યાનમાં રાખો કે આ 1/3 mv સ્ક્વેર એટલે કે વર્ગ છે. ચાલો હવે વર્ગ આપણે ચૂકી દેવાય છે એને લખી દઈએ. ચાલો અહીં વર્ગ આવ્યા પછી જો વર્ગ દૂર કરવો હોય તો શું કરવાનું? સામેવાળા પદને આપણે શું કરવાનું? વર્ગમૂળમાં મૂકી દેવાનું, બરાબર? ચાલો એને વર્ગમૂળમાં જવા દઈએ. અહીં પણ તો આ vi મિનિમમ નું સૂત્ર આવ્યું, બરાબર? કે આ રીતે √gme છેદમાં √2g re વડે પણ આપણે આને મેળવી શકીએ. ચાલો જોજો શું કર્યું. અહીંથી થોડીક શરત આવે ત્યાંથી થોડીક કાળજી આપવી પડશે. આપણે શરતમાં vf એ ક્યાંની ઝડપ છે એ ધ્યાનમાં રાખવાનું. vf જે છે એ ખરેખર અનંત અંતરેની ઝડપ છે. અનંત અંતરેની ઝડપ 0 હોય તો એ અનંત સુધી પહોંચી જાય પદાર્થ. ત્યાં જઈને એનો વેગ ભલે 0 થાય પણ અનંત સુધી પહોંચી જાય. તો vf ને 0 કરી દઈએ તો પદાર્થ જસ્ટ ત્યાં પહોંચે અનંત અંતરે. તો આ 0 લઈએ, આ ઋણ પદને આ બાજુ લઈએ એટલે ડાયરેક્ટ તમને શરત મળી જશે. અને એ vi નું મૂલ્ય કેવું હશે? ન્યૂનતમ, એટલે v મિનિમમ ના સ્ક્વેર. ચલો આ જે સાદુરૂપ છે એ સાદુરૂપની અંદર તમે અહીંથી પણ m ઉડાવી શકો, બરાબર? 2 પેલી બાજુ ગયો કે twice gme છેદમાં re. આવું કંઈક આપણે સપાટી પર મળ્યું. સપાટી પર એટલે h બરાબર 0 લીધો અહીંયા. આ vi મિનિમમ ના સ્ક્વેર બરાબર આ 2 ને પેલી બાજુ લઈ જાય તો 2gme છેદમાં re. પછી સ્ક્વેર રૂટ લઈ લઈએ તો vi મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2gme છેદમાં re. પછી આપણને ખબર છે કે આપણે શું કરી શકીએ? તો સ્મોલ g ગુરુત્વ પ્રવેગને લાવવો હોય. ગુરુત્વ પ્રવેગનો સૂત્ર છે. ચાલો અહીં તો re છે છેદમાં, તો એક re ના તરફ મૂકો એટલે gme છેદમાં re જે છે આ વર્ગમૂળમાં એને બદલે આપણે g re મૂકી શકીએ. તો અહીં સૂત્ર શું થઈ ગયું? 2 અને આને બદલે મૂકીએ g re. તો
આ બંને સમીકરણો વેલિડ છે, બંને નિષ્ક્રમણ ઝડપના સૂત્રો છે. ચાલો આ સમીકરણમાં જો બધા અચળાંક g 9.8 RE જે છે તે 6400 કિલોમીટર, ચલો 6400 કિલોમીટર જેટલી આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈએ છીએ, સરેરાશ ત્રિજ્યા. પૃથ્વી એક્ઝેક્ટ પરફેક્ટ ગોળો નથી, આપણે જાણીએ છીએ નારંગી આકારની છે, બરાબર, છતાં પણ એની એવરેજ જે ત્રિજ્યા લેવામાં આવે તે 6400 કિલોમીટર લઈએ. બધી કિંમતો મૂકીએ, વર્ગમૂળ એને ગણતરી કરીશું તો પૃથ્વીની સપાટી પર આ જે મૂલ્ય છે તે 11.2 કિલોમીટર પર સેકન્ડ આવશે. ચલો મિનિંગ શું થયો? કોઈ પદાર્થને, ધારો કે આ ચોકને આપણે અનંત અંતરે ગુરુત્વાકર્ષણને એવી રીતે ફેંકવો છે કે બહાર નીકળી જાય, પાછો પૃથ્વી પર નહીં આવે, તો એના માટે એને ઓછામાં ઓછી કેટલી ઝડપ આપવી પડે? ઓછામાં ઓછી 11.2 કિલોમીટર પર સેકન્ડ જેટલી ઝડપ આપો તો એ પદાર્થ પાછો પૃથ્વી પર નહીં આવે. એનાથી મોટી ઝડપ આપો તો બહાર જઈને એની પાસે અનંત અંતરે પણ કંઈક વેગ બચશે, પણ ઓછામાં ઓછી આટલી ઝડપ જો આપીએ, જેને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે, તો એ પદાર્થ ફરી પાછો પૃથ્વીની સપાટી પર આવશે નહીં. આવી જ રીતે આ પૃથ્વી પરનો નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય ચંદ્ર પર રહેલા પદાર્થને 2.3 કિલોમીટર પર સેકન્ડ જેટલી ઝડપ તમે આપો. ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જુદું છે, ચંદ્રની ત્રિજ્યા જુદી છે. ચંદ્ર પર રહેલા પદાર્થને 2.3 કિલોમીટર પર સેકન્ડ જેટલું ઝડપ આપો તો એ પદાર્થ ચંદ્રની રેન્જમાંથી, ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મુક્ત થઈ જાય. ચાલો આ બધા મેથેમેટિકલ સ્ટેપ મિત્રો લખીને સોલ્વ કરજો. આપણે દરેકે દરેક સ્ટેપ તમને લખીને સમજાવ્યા છે એટલે આ મુજબ આકૃતિ જરૂરી નથી. આ અહીંયા સુધીનું નિષ્ક્રમણ ઉર્જા પણ એટલી જરૂરી નથી, છતાં પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે શું છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. ચાલો અહીંયા આજે આપણે સ્ટોપ કરીશું. નેક્સ્ટ ટાઈમ એને આને રિલેટેડ દાખલાઓ ગણીશું અને ત્યાર પછી આગળના ટોપિક તરફ જઈશું. હવે આપણે ઉપગ્રહને રિલેટેડ 1-2 ટોપિક્સ બાકી છે. લાસ્ટ જે એક ટોપિક છે તે આપણા સિલેબસમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો છે, કોવિડની સ્થિતિમાં જે સિલેબસ ઘટ્યો એમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું આને લગતા કેટલાક દાખલા સાથે. મિત્રો સૂત્ર બધા મોઢે રાખજો, થોડાક લાંબા સૂત્ર આવે છે પરંતુ સરળ છે. કેમિક મીડિયમમાં એ જ ધ્યાનમાં રાખવાનું. ચાલો, થેન્ક યુ વેરી મચ.